હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ આજે જવાનું છે આપણે બાવળા કપડાં સીવડાવવા. તો જઈએ આપણે બાવળામાં બ્લોગ નહીં બનાવીએ કેમ કે આપણે ચાર્જિંગ નહીં ફોનમાં, તો થોડા બ્લોગ બનાવી દઈશું અને યુટ્યુબમાં અપલોડ તો આપણે કરવાનું છે ડેલી બ્લોગ. તો કન્ટિન્યુ બ્લોગ જોઈ લેજો આપણે. તો ગાઈસ કટર જાય હે અને આપણે બાઇક લઈને જઈએ. કટરનો જીલ્યો પકડી વાળ્યો ગાઈસ, એટલે હાલતા જઈએ રાખે. તો ગાઈસ પેટ્રોલની બચત બહુ થાય, આ બચત કરવી પડે. ગાઈસ જગ્યા મળતી નહીં એટલે ચાલી કા બાઇક બંધ કરના. આ રિસ્કી કામ હે, આવું રિસ્કી કામ કરું નહીં. આને તો જાવ દીધું કટર કામ ફોલો કરના જોજો એની ઇન્સ્ટા આઈડી હોય. તો ગાઈસ કટર વાળાની ઇન્સ્ટાગ્રામની આઈડી અને ફોલો કરી નાખ્યો. જીયાન અનની જોડે જીયાન હો આપ. અમારા વાસુભાઈ આયા, તો વાસુભાઈ આયા, આપણા વાસુભાઈ બ્લોગર. આપણે ખાલી બ્લોગ બનાવીએ, આપણા વાસુભાઈ રાઇડર આપણને મળી ગયા. તમારું આઈડી નામ ક્યાં હે? દેખાડો આઈડી નામ દેખાડો. વાસુભાઈ આંકો નહીં ઓળખાર. અરે આપણા વાસુભાઈ જોવો તમે રાઇડર ના દેખાણી. જવા દે આગળ થોડી રજીએ. ફોલો કરી નાખજો અને આના બ્લોગ રાઇડર ના આવશે, જોતા રહેજો. આવશે થોડાક દાડા પછી. ગાઈસ આ કટર વાળો આપણને સાઈડ આવતો નહીં. બધે કરજો, સૂકા પણ, લીલા પણ, કાલા પણ, સબ કુછ છે. આપણે જવું ને થોડાક દાડા પછી, રાઈડ કરવા. કઈ આમ એકદમ બ્લોગમાં કહી દે કે પૂનમના દાડા આપણો બ્લોગ આવશે. कितना नुकसान होता है गाइस. अटैक कटर वालों तो बड़ा साइड જ નહીં હાલતો. અરે ये रुक जाओ गाइस. બાઇક માં શું इधर लीलापन है, इधर सूखापन है. तो गाइस कटर અહીં વાળા કઈ જગ્યા હાલતું નહીં. બરાબર રસ્તો મળી ગયો છે. આપણે રેસ કરવાનો. તો ગાઈસ કટર વાળો કાયલ બહુ હોય કે મસ્ત કાયલા કીધો વગાડે હે. એટલે વાસુભાઈ તો નાઠા કાયગા સમજો એમટી 50 લઈ. વાસુભાઈ ક્યાં જાય નોકરી. નહીં આપણે તો ના જવાય. આપણે ગાઈસ સ્ટેન્ડર જ છે. કેટલું જાય સ્ટેન્ડર 2020 જાય. देखो गाइस मेरे गांव का मौसम, मस्त मौसम है गाइस. ये कौन सा मोबाइल है कमेंट करके बता देना. देख लो, एक बार देख लो, इसका लोगो बता दो. लोगो है यार. ट्रैक्टर चालू है अभी, इधर मट्टी डाल रही है. અને ગાઈસ આપણે આજે જવાનું છે ફેરા કરવા.
આપણે તો રોજ ફેરા કરીએ જ છીએ. તો ગાઈસ જો અહીં માટી નાખેલી હતી અને આને કલ્ટીનું જે આવે એ ભાગ્ય શું જો જો આમાં તાકામાં કરે જો. અને આપણે તો જઈએ, આપણે ફેરા કરવા જવાનું હા. અરે ખટારો વાળો અરુણ બાબા આપણે નીકળી ગયા ગાઈસ. હવે આપણે ઘરે જઈને આપણે પણ ફેરા કરવા ગાઈસ. તો આપણા બાજુ જમીન બહુ ઓછી થાય, પુરાણ બહુ કરે બધાએ. તો આપણો ભાઈબંધ આવ્યો ટ્રેક્ટર લઈ. જો જો ગાઈસ કેટલી શરમ લાગે. રોમલ બાંધી તો મોટા જો ગાઈસ આપણે ગયા હતા બાવળા ઢોકળા ચીવડાવવા અને હવે ઘરે આવતા રહી. અને જો આપણે પાર્સલ આવ્યું હતું એટલે આપણી જોડે હતું. હવે વિદ્યાભાઈના પાર્સલ આપી દીધું અને વિદ્યાભાઈ આપણે ઘરે જાય છે. અને હવે ગાઈસ આપણે જવાનું છે ફેરા કરવા. અને ગાઈસ હવે મળે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.